જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 હોય, 10 હોય, કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય કે કોઈ પણ જગ્યાએ તમારી જ્યાં MCQ આવતા હોય છે, બરાબર છે, એના માટે આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે. MCQs, બરાબર છે, ખાસ કરીને ધોરણ 12 અથવા ધોરણ 10 બોર્ડની એક્ઝામ માટે આપણે MCQ જોવાના છીએ. જો MCQમાં ખાસ કરીને શું, MCQની એક ટ્રિક જોવાના છીએ. હવે એમાં શું હોય કે અમુક જે છે પેપર કાઢવાવાળા જે છે માણસ જ છે. ઓકે, તો એમની માનસિકતા હોય, માનસિકતા સાયકોલોજી ઉપર આપણે એક 5 ટ્રીક હું તમને આપવાનો છું કે જેમાં તમે જો એ અપ્લાય કરશો તો આરામથી બેસ્ટ માર્ક્સ ઇન MCQ તમે મેળવી શકશો. ઓકે, સો ચાલો શરૂઆત. સૌથી પહેલાં એક વસ્તુ ક્લિયર કરી દેજો કે આ ટ્રિક્સ ત્યારે જ વાપરવાની કે જ્યારે તમને જવાબ ના આવડે. ઓકે, તો આ ઓબ્વિયસ વસ્તુ છે, કારણ કે શું અમુક જે છે એમને ખબર હોય કે જવાબ આ હશે, પણ શું એ થોડા જે છે એક ડાઉટમાં હોય તો આપણી ટ્રિક્સ એમાં વાપરીને ખોટું લખી આવે. ઓકે, તો ત્યારે નહીં. આપણે શું કરવાનું છે, જે તમને જવાબ નથી આવડતા ત્યાં આપણે આ ટ્રિક્સ ખોટું મતલબ 80થી 70% ચાન્સીસ થઈ જાય કે તમારો સાચું પડે. ઓકે, તો ચલો, સૌથી પહેલી અને ઇમ્પોર્ટન્ટ ટ્રિક એ છે કે તમે બધા શું કરતા હો છો, જ્યારે નથી આવડતું તો સાચું શોધવાની કોશિશ કરતા હો છો. તો ના, સૌથી પહેલાં તમે ખોટું ઓપ્શન્સ દૂર કરો. ઓકે, તમે જે ખોટા ઓપ્શન્સ છે એને દૂર કરો. મતલબ તમે જે છે જે બધા ખોટા જવાબો છે એને એલિમિનેટ કરો. ઓકે, તો તમને સાચા સુધી પહોંચશો, બરાબર છે. પછી એક બે રહેશે, હું તમને આગળ ટ્રીકમાં સમજાવીશ, પણ ટ્રાય કરો કે જે 4 ઓપ્શન આપ્યા છે એમાં તમે એવું ફોકસ કરો કે અચ્છા આ નહીં આવે, આ નહીં આવે, આ અને આમાં તકલીફ છે. ઓકે, એ પછી હું તમને આગળ સમજાવું કે આ અને આમાં તકલીફ છે એમાં શું થશે. ઓકે, ચલો, તો પહેલી ટ્રીક શું થઈ ગઈ, આપણે જે છે જે નથી આવતું એને એલિમિનેટ કરવાનું છે ઓપ્શનમાંથી. ઓકે, અને જે આવડે છે એના ઉપર ફોકસ નહીં કરવાનું. જે આવવાનું હશે, આવી શકે છે એની ઉપર ફોકસ નહીં, પરંતુ જે નથી આવવાનું એની ઉપર આપણે એને એલિમિનેટ કરી જવાનું છે. એના ઉપરથી જ આપણી હશે સેકન્ડ ટ્રીક. સેકન્ડ ટ્રીક કઈ છે? તો સેકન્ડ ટ્રીક એ છે કે જેમ તમે એલિમિનેટ કરી દીધું, સપોઝ તો કે ભાઈ શું નથી આવડતું, સપોઝ ABCD છે, એ અને સી ઓપ્શન આવવાનું નથી, મને ખબર છે. હવે મને ડાઉટ થાય છે B અને Dમાં. હવે જો સિમ્પલ સમજો, તમારે એ જ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે કે જે તમારા માઇન્ડમાં જેનો આન્સર તમને પહેલાં આવ્યો. જેમ કે B અને Dમાંથી મને એવું પહેલાં લાઇટ થઈ કે લગભગ B આવશે. આ થઈ ગઈ લાઇટ. પછી શું થશો, તમે પેપર લખશો અને તમને એવું અચાનક થશે ના યાર શાયદ D આવશે, તો D ઓપ્શન ના લખતા B જ લખશો. જે જવાબ તમારો માઇન્ડમાં તમને પહેલાં આવ્યો કે આમાં B આવશે અથવા D આવશે, ચલો B આવશે એક્ઝામ્પલ, તો એ B જ લખવાનું. પછી D પણ પાછળથી તમને એવું થશે ના યાર શાયદ D આવશે, ના કરતા ભૂલા, B જ લખજો. જે વસ્તુ પહેલાં માઇન્ડમાં આવી એ જ વસ્તુ એનો જવાબ હશે. તમારું માઇન્ડ ક્યાંક ને ક્યાંક ભણી ચૂક્યું છે અને તમને માઇન્ડમાં આવી જશે કે B આવશે. ઓકે, આ થઈ ગઈ સેકન્ડ ટ્રીક. પહેલી કઈ હતી, એલિમિનેટ કરો, જે નથી આવવાનું ઓપ્શન એને હટાવી દો. બીજી ટ્રીક કઈ હશે કે બેમાં કન્ફ્યુઝન છે તો જે જવાબ પહેલાં આવી ગયો તમારા માઇન્ડમાં એ તમારો આન્સર હશે, એ તમારો કરવાનો રહેશે. આ થઈ ગઈ તમારી બીજી ટ્રીક. ત્રીજી ટ્રીક કે જે ઘણી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, શું છે ખબર છે? જ્યાં પણ ABCD ક્વેશ્ચનમાં, અને આ તમને પણ ખબર હોય, ABCD ક્વેશ્ચનમાં જ્યાં આપેલ તમામ અથવા તો ઉપરમાંથી એક પણ નહીં આ વસ્તુ આપી હોય, જ્યાં આપેલ તમામ અને ઉપરથી એક પણ નહીં આ વસ્તુ આપેલી હોય, સમજી લો એ જ જવાબ હશે. અને આ જે છે એક બહુ સબ્જેક્ટ જે છે બહુ મેઇન મને ઈચ્છા થાય છે, ધોરણ 12 કમ્પ્યુટર, બરાબર છે. આપેલ તમામ અને ઉપરથીમાંથી એક પણ નહીં, આ તમારા માટે વરદાન છે બોસ. અને જરૂરી નથી કે બીજા માટે નથી, બીજામાં શું ઓછા પૂછાય, પણ 100 માર્ક્સના પેપર 100 MCQ મને ખબર છે કેટલા પૂછાય છે આપેલ તમામવાળા. વરદાન છે તમારા માટે. બાકી બધાને છે 24 20 માર્ક્સના, તો એમને તો કામ આવવાના જ છે 20 માર્ક્સના MCQ ઓબ્વિયસલી. અરે હા, તો તમને તો કામ આવવાના જ છે. તો આપેલ તમામ અને ઉપરથી એક પણ નહીં આ વસ્તુ તમારો મેઇન આન્સર જો તમને ના આવડે તો લખી આવવાનું. ઓકે, આ થઈ ગઈ તમારી. હવે વાત કરીએ ચોથી ટ્રીકની. ચોથી ટ્રીક તમારી શું કહે છે કે જે જવાબ સૌથી અલગ પડતો હોય એ તમારો આન્સર હશે. જ્યારે તમને નથી આવડતો અને તમને જોયું કે ભાઈ જે 4 મુદ્દા છે એમાંથી 3 મુદ્દા કોઈ એક ટોપિકને રિલેટેડ છે અને ચોથો મુદ્દો કંઈ અલગ બતાવે છે, એ જ તમારો આન્સર છે. જેમ કે એક એક્ઝામ્પલ આપું, કલર્સમાં એક એક્ઝામ્પલ, મતલબ એક ઇંગ્લિશમાં ચલો એક્ઝામ્પલ આપી દઉં. ભાઈ રેડ, બ્લુ, યલો અને પછી ચોથું કંઈક એવું આપ્યું કે ચલો મિક્સર. ફરીથી ચલો, રેડ, બ્લુ, યલો, ડોર, રેડ, બ્લુ, યલો, વોલ, રેડ, વોલ, બ્લુ, ગ્રીન. તો વોલ એ તમારો આન્સર, દિવાલ તમારો આન્સર. સૌથી અલગ પડતો હોય એ તમારો જે છે આન્સર થશે, બરાબર છે.
ટોપિકની કોઈ એક ટોપિકમાંથી 3 છે અને 3 મુદ્દા આપેલા, 3 ઓપ્શન આપેલા છે. ચોથો ઓપ્શન છે કોઈ અલગ ટોપિકમાંથી છે. એ તમારો ચોથો અલગ ટોપિકનો જે છે એ તમારો આન્સર થશે. 90% આ બધું એનાલિસિસ કરીને કહું છું, એમને નથી કહેતો. ઓકે, તો આ માઇન્ડમાં યાદ રાખજો કે સૌથી અલગ જે આવતું હોય, બરાબર છે, એ જ તમારો જે છે આન્સર થશે. ઓકે, ચલો પાંચમો અને સૌથી આમ થોડો કોમેડી પણ કહી શકાય આ એવો જે છે સવાલ. એક જો કે તમે આ વસ્તુ કરતા જશો કે ભાઈ આ એક બહુ જ મસ્ત મોટી ટ્રીક છે કે જ્યારે તમે પેપર નથી આવડતું હતું ત્યારે તમે વિચારવા માટે શું કરતા હો છો? ઉપર જોતા હો છો. તમે એક વસ્તુ નોટ કરજો, જ્યારે તમને નથી આવડતું ક્યારેય મેં એવું 90% સ્ટુડન્ટને એવું જોયું છે કે મેં એવું નથી જોયું કે આમ નીચે જોઈને ક્યાંક યાદ કરતા હોય, આમ ઉપર જ જોઈને યાદ કરતા હોય, આમ પંખા ઉપર જોઈને. તો આ તમારી સાયકોલોજી છે, કારણ કે તમારું શું છે, માઇન્ડ ઉપરની સાઈડે હોય. ઓકે, તો તમે શું કરો, કોશિશ તમે પાસ્ટમાં જતા રહો છો એ ટાઈમે, અને તમારે શું કરવાનું છે એ જ વસ્તુ ફોલો કરવાની કે જ્યારે તમે વાંચતા હતા MCQs અથવા તો બુક વાંચતા હતા, તો તમારે શું કરવાનું, ઉપર જોવાનું છે. અને ઉપર જે છે તમે આંખો બંધ નથી કરવાની. જ્યારે પંખા ચાલતા હોય અથવા દિવાલ હોય તો ઉપર તમારે યાદ લખવાનું છે કે આ આવ્યું ક્યાં હતું, આ જવાબ ક્યાં આવે છે. અને પછી આના ઉપર આપણી જે છે પહેલી કે બીજી જે મેં તમને ઉપર ટ્રીક કીધી કઈ કે જે સવાલ જે છે બીજી ટ્રીકમાં કે ભાઈ જે તમે ઉપર જોયું તમારા માઇન્ડમાં જે ક્વેશ્ચન જે ઓપ્શન આવ્યો એ જ એનો આન્સર હશે. તો આ 5મી ટ્રીક બધું રિવિઝન કરીને જોઈ લેજો. પહેલી ટ્રીક મેં તમને કઈ કીધી, એલિમિનેટ કરો. બીજી ટ્રીક કઈ દીધી, એલિમિનેટ કરીને જે 2 ઓપ્શન વચ્ચે એમાંથી જે પહેલું આવ્યો તમારો આન્સર એ તમારો આન્સર હશે. ત્રીજી ટ્રીક મેં તમને કઈ કીધી કે સૌથી અલગ હોય, ત્રીજી ટ્રીક મેં તમને કઈ કીધી, આપેલ તમામ અથવા તો નહીં હોય, ઉપરમાંથી એક પણ નહીં, એ તમારો. ચોથી ટ્રીક સૌથી અલગ હોય એ જ તમારો આન્સર હશે. અને 5મી ટ્રીક જે બીજી ટ્રીક સાથે કનેક્ટેડ હતી કે તમે ઉપર જુઓ અને ઉપર આમ આંખો ખુલ્લી રાખીને લખો, અને ઉપર નથી આવડતું તો એ લખો ને જે ઓપ્શન સૌથી પહેલાં માઇન્ડમાં આવ્યો એ જ તમારો ઓપ્શનનો જવાબ હશે, એ જ તમારો આન્સર હશે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. આ હતી આખી ટ્રીક. આઈ થિંક આપણા જે છે યુટ્યુબ ઉપર ગુજરાતમાં લગભગ કોઈએ નહીં આપ્યો હોય તમને આ બોર્ડના રિલેટેડ, તો જોઈ લેજો. આ વાત ઉપર લાઇક તો થઈ જાય અને તમારા બધા જ મિત્રોને મોકલી દેજો, કારણ કે એ પણ બોર્ડ આપે છે બચારા, બરાબર, પાસ થઈ જાય. MCQ બહુ મોટી વસ્તુ છે પાસ થવા માટે. તો યસ, બધું જોઈ લેજો. આપણે મળીશું એક દિવસ પહેલાં લાઈવમાં, જેમ તમે ડિમાન્ડ કરી છે તો આપણે પૂરી કરીશું. તો એક દિવસ પહેલાં મળીશું એક લાઈવ. હું તમને 30 મિનિટમાં બધું જ સમજાવી દઈશ. મોસ્ટ એમપી ક્વેશ્ચન, મેઇન પેપર પ્રેઝન્ટેશન ખાસ કરીને જોઈ લેવું. બધું જ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આખું આપી દઈશ, જે મેં તમને 12મા માટે અપલોડ કરેલું છે. બધું ચેક કરી લેજો, જે તમને જરૂર છે ઉઠાવો. ઓકે, ચલો મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. લાઇક, શેર, સબસ્ક્રાઈબ બધું જ કરજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.